ટુડે ન્યૂઝ પર દેખાતા આ દ્રશ્યો ભારતના ભાવિના છે। એટલે કે આજે બાળકો આપ જોઈ રહ્યા છો તે સ્કૂલ સમયે ગામના ગોદરે ઊભેલા છે અને હવે તેમને શાળાએ જવું છે। ગ્રામીણ વિસ્તારોમાં બાળકો સિટી તરફ ભણવા માટે જતા હોય છે, અભ્યાસ અર્થે જતા હોય છે, પરંતુ તેમને ગ્રામીણથી સિટી જવા માટે માત્ર એક જ વિકલ્પ હોય છે, સરકારી બસો। અને આ બાળકો સવારથી જ સરકારી બસની રાહ જોઈને ઊભા હોય છે, પરંતુ સરકારી બસ ન આવવાથી મીટ માડીને બાળકો ઊભેલા ઘરે પરત ફરતા હોય છે કે આજનો દિવસ ફેલ ગયો। પરંતુ સરકાર જ્યારે આ વ્યવસ્થા ફાળવતી હોય છે અને આ બસો ત્યાં નથી પહોંચતી ત્યારે આ બાળકોના ભવિષ્ય સાથે ચેડા થતા જોવા મળે છે, કારણ કે તેઓ અભ્યાસ નથી કરી શકતા। એવી જ રીતે ડીસાથી ખારાઘોડા સાંજે 5:30 કલાકે એક બસ ઉપડે છે અને 8 વાગે નાઇટમાં ખારાઘોડા સવારમાં વાયા ડીસા બસ ચાલુ કરવામાં આવે છે। પરંતુ થરાદ તાલુકાના બેવટા ગામે છેવાડાનું ગામ છે અને રાજસ્થાન બોર્ડરને અડીને આવેલું છે, જ્યાં પ્રાઇવેટ વાહનોની બહુ મુશ્કેલી રહે છે અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ડીસા જવું પડતું હોય છે, જેમાં બસ બંધ થવાને કારણે વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ જાય છે અને ગ્રામજનો પણ હોસ્પિટલ અર્થે ડીસા દવાખાને અથવા દવાઓ લેવા માટે જતા હોય છે, તેઓને પણ આ સગવડમાં અગવડતા ઊભી થાય છે। જ્યારે બસો નથી આવતી ત્યારે તેમને બહુ જ મુશ્કેલી પડે છે। 2 બસો રેગ્યુલર ચાલુ કરવા માટે ગ્રામજનોની માંગ છે, કારણ કે આ 2 બસો તેમને ફાળવેલી છે, પરંતુ તે બસો સમયસર નથી જતી અથવા તો 2 દિવસે 3 દિવસે એક વખત જાય છે। ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે માત્ર 2 બસો અમને દિવસ દરમિયાન આપો, જેના કારણે અમારા બાળકો સ્કૂલે જઈ શકે, કોલેજે જઈ શકે અને અમે દવાખાને જઈ શકીએ અથવા કોઈ ખરીદી કરવા માટે પણ આજુબાજુના સિટી વિસ્તારમાં જઈ શકીએ। ત્યારે આજે ગ્રામજનોએ સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી। આજે કેટલા પેસેન્જર તમારા એમાં હતા? ટોટલ 20 પેસેન્જર। 20 પેસેન્જર માટે જવા માટે કોઈ વ્યવસ્થા નહીં? બરોબર, સાધન ગાડી પ્રાઇવેટ કોઈ નહીં આજની તારીખ? બરોબર, છેલ્લી બસની રાહ જોઈ હતી તમે એમ? તું કયા ભણે છે ભાઈ? ક્યાં ભણવા જાય? વિવેકાનંદમાં। બરોબર, બસ વગર તું પાછો રિટર્ન ઘરે જાય છે? બરોબર, તમારે બસની પ્રોબ્લેમ છે ભાઈ? કયા ભણો છો તમે? 12માં ભણો છો? બરોબર, બસ વગર તમે આજની બેવટા ઊભા છો એમ ને? બેવટા ડીસા બસનું કોઈ ઠેકાણું નહીં આજ દિવસ સુધી? બરોબર, તમારે ક્યાં જવાનું? ડીસા કે ધાનેરા? ક્યાં જવાનું? ધાનેરા જવાનું। બસ વગર તમે રાહ જોઈએ છે એમ ને? બરોબર, આવી રીતે પ્રાઇવેટ સાધન પછી પ્રાઇવેટ તમારે કરવા પડશે એમ ને? બરોબર, તમારે ક્યાં જવાનું ભાઈ? ડીસા જવાનું છે। બરોબર, બસ વગર તમે ઊભા છો? બરોબર, તમારે ક્યાં જવાનું? હોસ્પિટલ કે છે ને કામમાં? ધાનેરા જવાનું છે। બરોબર, બસ વગર તમે ઊભા છો રાહ જોઈ। તમારે ક્યાં જવાનું? બરોબર, તમારે ક્યાં જવાનું? બેંકમાં જવું હતું। તમારે ક્યાં જવાનું? હોસ્પિટલ જવાનું હતું। બરોબર, બસ વગર તમે વ્યવસ્થા એ નહીં શું? બરોબર, પ્રાઇવેટ સાધનની કોઈ વ્યવસ્થા નહીં? સાધન દીએ થરાદ તાલુકાનું સેલું ગામ હે। બરોબર, વારંવાર હદાય અમને કાયમી માટે બસ આવે તો કે તો બસમાંથી વળતી જાય। બરોબર, કેમે જાય? આજ દિવસ સુધીની કોઈ બસની વ્યવસ્થા થતી નથી। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।